નમસ્કાર, સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે. નવસારીમાં દુર્ઘટના બની છે કે જ્યાં રાઈડ તૂટી પડી હોવાની વિગતો મળી રહી છે. બીલીમોરામાં મેળામાં રાઈડ તૂટી પડી. 20 ફૂટની ઊંચાઈએથી રાઈડ નીચે પટકાઈ. રાઈડમાં 10 જેટલા લોકો બેઠા હતા. રાઈડ ઓપરેટર નીચે દબાઈ જતા ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. આપને જણાવી દઈએ કે આ જે દુર્ઘટના બની છે તેમાં 2 મહિલા અને 2 બાળક પણ ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો છે. રાઈડ ઓપરેટર નીચે દબાઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને 2 મહિલા સહિત 2 બાળકો પણ ઇજાગ્રસ્ત થયા છે. બીલીમોરામાં કે જ્યાં મેળો યોજાયો હતો, રાઈડ તૂટી પડી હોવાની વિગતો મળી રહી છે. 20 ફૂટની ઊંચાઈથી રાઈડ નીચે પટકાઈ છે. એક તરફની તસવીર કે જ્યાં ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અમારા સંવાદદાતા નિલેશ ગામિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે. નિલેશ, કેવી રીતે ઘટી છે આખી દુર્ઘટના? શું વિગત આપની પાસે? જી હિના, સમગ્ર જે કંઈક મંદિર પરિસરમાં જે મેળો ચાલતો હતો તે દરમિયાન આજે કંઈક એંગલ રાઈડ છે એ તૂટી પડી છે, જેને લઈને 5 જેટલા લોકો ઘાયલ થયા છે. એમાં ખાસ કરીને જે રાઈડનો જે ઓપરેટર હતો એને ગંભીર ઇજાઓ થવાના કારણે સુરત ખસેડવામાં આવ્યો, જેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 4 જે લોકો છે એમાં 2 બાળકો છે અને 2 મહિલાઓ છે. એમની હાલ જે કંઈક સારવાર ચાલી રહી છે બીલીમોરા શહેરમાં. અને ખાસ કરીને આજે ઘટના ઘટી છે એમાં જે રાત્રિ દરમિયાન મેળો ચાલી રહ્યો હતો, રાત્રે 11 વાગ્યાના અરસામાં આ પ્રકારની આ ઘટના ઘટી છે. એમાં જે રાઈડ 40 ફૂટ જેટલી ઉપર જતી હતી અને ત્યારબાદ ચક્કર ખાઈને જે કંઈક નીચે આવતી હતી. 20 ફૂટ જેટલી ઊંચાઈ પર હતી. તે દરમિયાન આ જે કંઈક પાવર કટ અથવા કોઈ અન્ય ટેકનિકલ મિસ્ટેકના કારણે આ રાઈડ તૂટી પડી છે અને એને લઈને જે કંઈક દોડધામ પણ મચી ગઈ હતી. હાલના તબક્કે પોલીસે જે કંઈક ઘાયલ થયા છે તમામના નિવેદનો લઈને જે કંઈક ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે આ જે કંઈક રાઈડ તૂટી પડી છે એવી ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા SOP બહાર પાડવામાં આવી છે. આવી ઘટનાઓ ન ઘટે, અકસ્માતો ન સર્જાય, કોઈ મૃત્યુ ન થાય એને લઈને જે કંઈક રાઈડો માટે મહત્વની SOP બહાર પાડવામાં આવી છે, જેમાં ફાયર વિભાગથી લઈને RNB વિભાગના અધિકારીઓ સમગ્ર જે કંઈક રાઈડ હોય છે રાઈડની તપાસણી કરતા હોય છે, ચકાસણી કરતા હોય છે અને ડે ટુ ડે એનું રિપોર્ટિંગ કરવાનું હોય છે. તેવા સમયે આ પ્રકારની SOPનું પાલન થયું છે કે કેમ તે જોવાની મહત્વની વાત છે. અને જો ન થયું હોય તો એના પર એક્શન લેવાવી જોઈએ. પ્રકારની જે લોકોમાં લોકલાગણી જન્મી છે. ખાસ કરીને આજે મેળો છે એમાં દર વર્ષે મેળો ભરાતો હોય છે અને મોટી સંખ્યામાં લોકો રહેતા હોય છે. 10 થી વધુ લોકો હતા, પરંતુ આજે કંઈક 5 લોકોને ગંભીર ઇજાઓ થઈ છે. હાલના તબક્કે તમામની સારવાર ચાલી રહી છે અને પોલીસે નિવેદનો લઈને આગળની તપાસ શરૂ કરી છે. હિના, બિલકુલ આભાર નિલેશ, તમામ અગત્યની વિગતો બદલ. તો આપને જણાવી દઈએ કે આ રાઈડમાં 10 જેટલા લોકો જ બેઠા હતા. રાઈડ ઓપરેટર નીચે દબાઈ જતા ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. 2 મહિલા અને 2 બાળક પણ ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો છે. હવે રાઈડ સંચાલક દ્વારા SOPનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ તે હવે તપાસો વિષય રહેવાનું છે. બની શકે એવું જણાવ્યું છે. ટાવર રાઈડની શું ખાસિયત હોય છે? ટાવર રાઈડનું કે એ ગોળ ફરતું ઉપર જાય છે અને એનું જે કેબલ આવે છે એ કેબલમાં જ કોઈ ખામી આવી જતાં આ બનાવ બન્યો હોય એવું અમારા ફાયરના જવાનો અમને જણાવ્યું છે. કેટલા ફૂટ ઉપર જાય છે? એ ઓછામાં ઓછું આમ ચોક્કસ તો હું નહીં કહી શકું, પણ એમની હાઇટ વધારે તો છે જ. પણ આ જે બનાવ બન્યો છે એ બહુ હાઇટ પર નહીં હતું. એ ઈજા પરથી એવું લાગી રહ્યું છે. અને જો ફાયર ઇન્સ્પેક્ટરે બી જો કોઈ ભૂલ કરી હશે NOC આપવામાં, તો અમે ફાયર ઇન્સ્પેક્ટર પર પગલાં ચોક્કસ લઈશું. અને જે પરિવારજનોને થયું છે એના માટે અમને પણ દુઃખ છે. ખાલી પછી અચાનક કંઈક બગડ્યું અને નીચે આવી પડી. થોડોક સમય બાકી હતો ત્યારે, અડધું જેટલું ડિસ્ટન્સ બાકી હતું ત્યારે નીચે આવી ગઈ ને એને કારણે એ લોકોને કમરમાં થોડી ઈજા થઈ છે. એટલે હું દવાખાનામાં લાવ્યો છું, ગુપ્તા હોસ્પિટલમાં. કેટલા મિત્રો સાથે ગયા? 3 મિત્રો એ લોકો ગઈ. તો બીલીમોરામાં દુર્ઘટના મળી છે કે જ્યાં મેળો યોજાયો હતો, જેમાં અચાનક રાઈડ તૂટી પડી છે. આ રાઈડ તૂટવા પાછળનું કારણ શું છે? શું કોઈ ટેકનિકલ સમસ્યા સર્જાઈ છે? હવે આ તમામ પાસાઓ તપાસવાના રહેશે, કેમ કે રાજ્યમાં અનેક જગ્યાએ મેળા યોજાઈ રહ્યા છે અને ખાસ કરીને રાઇડ્સ માટે એક અલગથી SOP તૈયાર કરવામાં આવી છે, જેમાં રોજે રોજ રાઇડ સંચાલક દ્વારા એ રાઇડનું ચેકિંગ કરવામાં આવે અને તમામ જે વસ્તુઓ છે તેનું નિરીક્ષણ કરવામાં આવે. અને તે વચ્ચે જો આટલી મોટી દુર્ઘટના બને છે તો પછી એ તપાસનો વિષય રહેશે. બીલીમોરા શહેરના ઐતિહાસિક સોમનાથ મહાદેવ મંદિરના મેળામાં ગમખ્વાર ઘટના ઘટી છે. એમાં 4 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે અને એક
વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાના કારણે સુરત ખસેડવામાં આવ્યા છે. ખાસ કરીને ટાવર રાઇડ તૂટી પડવાના કારણે આ પ્રકારની ઘટના ઘટી છે. ટાવર રાઇડ એક એવી રાઇડ્સ છે કે જે પાવર સપ્લાયથી ચાલતી હોય છે અને પાવર સપ્લાય જો કટ થઈ જાય તો મોટી ઘટના ઘટી શકે. તે જ પ્રકારની ઘટના ઘટી છે. 20 ફૂટ ઉપરથી જે ટાવર રાઇડ છે એ તૂટી પડવાના કારણે આ ઘટના ઘટી છે અને 4 લોકોને ઈજાઓ થઈ છે અને એક જે રાઇડનો સંચાલક હતો, રાઇડ ઓપરેટ કરતો હતો, એને ગંભીર ઈજાઓ થવાના કારણે એને સુરત ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાક્રમના પગલે 2 મહિલાઓ, 2 બાળકો અને એક જે કંઈક ઓપરેટર હતો એને ઈજાઓ થઈ છે. સમગ્ર ઘટનાક્રમમાં જે કંઈક 2 બાળકો છે એ રાઇડમાં બેઠા હતા અને એ દરમિયાન આ પ્રકારે ઘટના ઘટવાના કારણે જે બાળકો છે એમને કમરના ભાગે ઈજાઓ થઈ છે. વાલીઓ સાથે એમને એડમિટ કરવામાં આવ્યા છે. બાળકો પણ ઈજાઓ થવાના કારણે થોડાક ડરમાં છે અને સમગ્ર જે કંઈ ઘટના ઘટી છે એને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે તમામ જે કંઈક ઇન્જર્ડ થયેલા લોકો છે એમના નિવેદનો લેવાની શરૂઆત કરી છે. આ નિવેદનો બાદ સમગ્ર ઘટનાક્રમમાં ઘટના કેવી રીતે ઘટી હતી અને આ જે એસઓપી છે, ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારના મેળાઓમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એના માટે એસઓપી બહાર પાડવામાં આવી છે. એસઓપીનું પાલન થયું છે કે કેમ રાઇડ ચેક કરવામાં આવી હતી કે કેમ ઓપરેટ કરવા માટેના જે નિયમો છે એનું ઉલ્લંઘન થયું છે કે કેમ, એ સમગ્ર ઘટનાક્રમના તપાસ બાદ જે આરોપીઓ છે બેદરકારી બહાર આવશે તો એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નિલેશ ગામિત, TV9, નવસારી.